ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી છે। આજે ડીઝલની ગાડી આવતા વહેલી સવારથી જ કેન અને ટ્રેક્ટરો સાથે ખેડૂતો ડીઝલ પંપ પર કતારોમાં જોવા મળ્યા। ખાતરમાં ભાવ વધારો અને હવે ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન છે। ખેડૂતોએ કહ્યું, ખેતી કરવી તો કઈ રીતે? ડીઝલ મળતું ને ખાતરમાં ભાવ વધારો, પછી ભાવ મળતા ન જો ખેડૂતને કોઈ પણ જણતી ના, એનો લાઈનમાં ઉભાનો વારો 10-15 લીટર આપે, એમાં 2-5 કલાક હાલે, પછી પાછું લાઈનમાં આવે। તો 2 દિવસથી પંપ ખાલી હોવાના દાવા થઈ રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમને પૂરતું ડીઝલ મળતું નથી। કોડીનારના આલીદર ગામે ખેડૂતો પંપની બહાર લાઈન લગાવીને ઊભા રહે છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે તમામ લોકો કેન લઈને અહીંયા લાઈનસર ઊભા થઈ ગયા છે। હવે આ સ્થિતિ આવી ગઈ છે કે 2 દિવસથી ડીઝલ મળી નથી રહ્યું અને હવે ખેતરમાં જ્યારે ખેડૂતોને ડીઝલની જરૂર છે ત્યારે ડીઝલ અપૂરતું મળે છે અને લાઈન લગાવવી પડે છે। કલાકોનો સમય વેડફાય છે અને પૂરતું પ્રમાણમાં ડીઝલ પણ મળતું નથી। આ ખેડૂતોની આ સ્થિતિ છે। એક તો ભાવ ન મળવો અને ત્યારબાદ હવે ખેતીમાં ડીઝલની જરૂર હોય ત્યારે ડીઝલ ન મળવું, આ એક નવી મુસીબત ઊભી થઈ છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનારના આ આલીદર ગામમાં આ સ્થિતિ છે, પરંતુ અન્ય કેટલાક ગામોમાં પણ આવી સ્થિતિ દેખાઈ રહી છે। ડીઝલ ખરીદવા ખેડૂતોએ કતારમાં ઊભા રહેવું પડે છે। છેલ્લા 2 દિવસથી આવી સ્થિતિ છે। સંવાદદાતા દિનેશ સોલંકી ગીર સોમનાથથી જોડાયા છે। દિનેશ, માત્ર આલીદર ગામમાં જ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું કે પછી આસપાસના અનેક ગામોમાં આવી સ્થિતિ છે? જી બિલકુલ પંકજ, આમ તો જે પ્રમાણે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હાલ પેટ્રોલ અને ડીઝલની, ખાસ કરીને ડીઝલની મોટી અછત છે તે ઊભી થઈ છે। ગઈકાલે પણ ન્યૂઝ 18ના માધ્યમથી આપણે જોયું હતું કે વેરાવળ અને તેમની આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં આગળ ખેડૂતો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, કારણ કે જે પ્રમાણે ડીઝલની અછત ઊભી થઈ છે, ખાસ કરીને જે ખેડૂતોને હાલ ઉનાળાના પાકો સાચવવાની તૈયારી હોય છે, હાર્વેસ્ટર ચલાવવાની તૈયારી હોય છે, અને તેવા સમયે જ્યારે ડીઝલની અછત સર્જાય છે ત્યારે ખેડૂતો છે તેઓ દર ભટકી રહ્યા છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આજે આ વહેલી સવારના દ્રશ્યો છે, એટલે કે આલીદરના દ્રશ્યો છે, કોડીનાર તાલુકાના આલીદરના, કે જ્યાં આગળ છેલ્લા 2-3 દિવસથી ડીઝલની અછત હતી પંપ ઉપર, અને આજે વહેલી સવારે જ્યારે ડીઝલની ગાડી આવી એટલે તાત્કાલિક ધોરણે આસપાસના ગામો અને આલીદર ગામના ખેડૂતો છે તેઓ અનેક ટ્રેક્ટરો અને વાહનો સાથે પોતાની લાંબી કતારો સાથે ડીઝલ લેવા માટે એકઠા થયા હતા। જોકે જોવા જઈએ તો જેમ જેમ આગળના દિવસો હજુ વધતા જાય છે તેમ ડીઝલની અછત છે તે વર્તાઈ રહી છે અને ખેડૂતો છે તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢના કેશોદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો દેખાઈ રહી છે। અહીંયા પણ ખેડૂતો અને વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને ઊભા રહી જાય છે, છતાં તેમને ડીઝલ મળતું નથી। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવાનો વારો આવે છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં જ ડીઝલ અપાતો હોવાના આરોપો થઈ રહ્યા છે। ડીઝલના ભાવે ખેતી કામો અને વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકોની માંગ છે। તો પેટ્રોલ પંપ પર વાહનોની કતારો તમે તસવીરમાં જોઈ શકો છો। વાહનોના થપ્પા લાગેલા છે અને મોટી સંખ્યામાં લોકોને પૂરતું ડીઝલ ન મળવાના કારણે પરેશાની દેખાઈ રહી છે। 2 થી 3 વાર ધક્કા ખાય છે ત્યારે તેમને ડીઝલ પુરાવાનો વારો આવે છે। મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે। જૂનાગઢના અનેક પેટ્રોલ પંપ પર આ પ્રકારની સ્થિતિ છે। સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર, તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર, તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર, તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં તલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે, તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ પર કતાર લાગી। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર અહીંયા લાઈનો જોવા મળી। ખેડૂતો અને વાહન ચાલકોની પંપ પર કતારો લાગી। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા વેચાણ શરૂ થાય છે। લાંબી લાઈન થઈ જતા પંપ માલિકે પોલીસ બોલાવવી પડી હતી। મોડી રાત્રે જ ડીઝલ વેચાઈ ગયું। ખેડૂતો ડીઝલ માટે અલગ અલગ પંપ પર વલખા મારતા દેખાઈ રહ્યા છે। વસ્તી ગણતરી 2027 અન્વયે રાજ્યમાં સ્વ ગણતરી ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરાયું।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની નોંધણી કરાવી પ્લેટફોર્મનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો. 31 મે સુધી એટલે કે 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. પહેલી વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. મહત્વનું છે કે 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટના ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડ રૂપિયાની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો પકડાયો. માહિતી અનુસાર શનિવારે મુંબઈથી રાજકોટ આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટના કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ ચાંદીનો જથ્થો ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ આઈબીને અગાઉથી બાતમી મળતા સમગ્ર મામલે ગુજરાત એટીએસને જાણ કરાઈ, જેના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. તપાસ દરમિયાન વારાણસીની એક પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવેલ ચાંદીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને કબજે કરાયો છે. હાલ ચાંદીના જથ્થા સાથે જોડાયેલ બિલ, મોકલનાર વ્યક્તિ અને માલની કાયદેસર હેરફેર અંગે સઘન તપાસ ચાલુ છે. સૂત્રો અનુસાર 3 શંકાસ્પદ વ્યક્તિઓને પણ એટીએસને સોંપાયા છે. સમગ્ર મામલે સીજીએસટી અને ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. જો કે સેન્ટ્રલ આઈબી અને ગુજરાત એટીએસ દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. આ તરફ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક પેસેન્જર પાસેથી ગાંજો જપ્ત થયો. થાઈ લાયન એરથી લાવવામાં આવેલો કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે. બેંકોકથી આવેલ એક ભારતીય મુસાફર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ટ્રોલી બેગમાં છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો આ ગાંજો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ગુજરાતના દરિયાકાંઠેથી એનસીબીનું સૌથી મોટું સફળ ઓપરેશન જેહાદી ડ્રગ્સ સિન્ડિકેટનો એનસીબીએ પર્દાફાશ કર્યો. ભારતમાંથી પહેલી વખત કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે. મુન્દ્રામાંથી કેપ્ટાગોન પાવડરનો મોટો જથ્થો કબજે કરાયો છે. એક કન્ટેનરમાંથી આશરે 196.2 કિલો કેપ્ટાગોન પાવડર મળી આવ્યો. ઘેટાના ઊનના કન્ટેનરની આડમાં થતી હતી ડ્રગ્સની હેરાફેરી. કેસમાં સંડોવાયેલ સિરિયન નાગરિકની પણ ધરપકડ કરાઈ છે. વિઝા પૂરા થયા બાદ પણ ભારતમાં ગેરકાયદેસર રહેતો હોવાનું ખુલ્યું છે. નવી દિલ્હીમાં નેબસરાઈમાં ભાડેથી રહેતો હતો આરોપી. 11 મેના રોજ આરોપીના ભાડાના ઘરમાંથી કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી. આરોપીના ઘરમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી, જેને કમર્શિયલ ચપાતી કટિંગ મશીનમાં કાળજીપૂર્વક છુપાવી હતી. આ ડ્રગ્સનો જથ્થો ભારતમાંથી સાઉદી અરેબિયા મોકલવાનો હતો. નવી દિલ્હી અને કચ્છ બંને જગ્યાએથી રૂપિયા 182 કરોડનો કુલ 227.7 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ અને પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક હવાલા અને લોજિસ્ટિક મામલે એનસીબીએ શરૂ કરી ઊંડાણપૂર્વક તપાસ. તો આ સમગ્ર મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ એનસીબી ટીમને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને અભિનંદન આપતા કહ્યું કે એનસીબીએ ઓપરેશન રેજપિલને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. દેશમાંથી જતા ડ્રગ્સના એક ગ્રામ પર કડક કાર્યવાહી થશે. ભારત ડ્રગ ટ્રાફિકિંગ અને ડ્રગના દુરુપયોગને રોકવા કટિબદ્ધ છે. ગુપ્ત માહિતી શેરિંગ, ડ્રગ કિંગપિન્સના પ્રત્યાર્પણ અને નાર્કો આતંકવાદ સામે સંકલિત કાર્યવાહી યથાવત રહેશે. ડ્રગ્સ ટ્રાફિકિંગ અંગે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તો અમિત શાહે પણ એનસીબીની ટીમને અભિનંદન આપ્યા. એનસીબીનું ઓપરેશન રેજપિલ હિંસક પ્રવૃત્તિઓ માટે ખાસ કરીને જે આ દવા છે તેનો ઉપયોગ થતો હોય છે. જાતીય કાર્યક્ષમતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ડ્રગ્સ અને આ દવા ખાવાથી થાક ઓછો લાગે છે, અચાનક એનર્જી શરીરમાં આવવા લાગે છે. ડ્રગ્સ સાથે એક સિરિયન નાગરિક પણ પકડાયો છે જે આ ડ્રગ્સ લઈને આવતો હતો. હાલ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે.